વલસાડ જિલ્લાના ઉમરગામ અને નારગોલ વચ્ચેની વારોલી ખાડી પર જેટીના નિર્માણ માટે સ્થાનિકોની વર્ષો જૂની માંગણી પર હવે કાર્યવાહી શરૂ થઈ છે। વર્ષ 2022માં કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લામાં 14 જેટલી જેટીઓને FLCની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં વલસાડ જિલ્લાની ઉમરગામ જેટીનો પણ સમાવેશ થતો હતો। 29 નવેમ્બર 2022ના રોજ જેટી માટે સોઇલ ટેસ્ટ, ડ્રિલિંગ સહિતની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। હાલમાં ગતરોજ ફરી એકવાર છેલ્લા તબક્કાનો સર્વે કરવામાં આવ્યો છે। આ સર્વેમાં જેટી સુધી અવરજવર માટે પહોળા રસ્તાની જરૂરિયાત, બોટ પાર્કિંગ અને મત્સ્ય ઉતરાણ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી તાત્કાલિક મંજૂરી મેળવી શકાય। જો આ નવી જેટીનું નિર્માણ નિર્ધારિત સમયમાં પૂર્ણ થશે તો નારગોલ ઉમરગામ વિસ્તારના માછીમારો તેમજ ઉમરગામના ઔદ્યોગિક વિસ્તારમાં નારગોલથી આવતા લોકોને મોટી રાહત મળશે। મારું નામ અમિત છે। આપણે વેબકોસ ગાંધીનગર તરફથી સર્વે માટે આવ્યા છીએ। એ હાઇડ્રોગ્રાફી અને ટોપોગ્રાફી નવી જેટી બનાવવાની છે અને ડ્રેજિંગ માટે જે સર્વે કરવાનું છે એના માટે અમે આવ્યા છીએ। અને એના માટે આપણે જે બાજુમાં ડાબી સાઈડ નવો એરિયા એક્સટેન્ડ કરવાનો છે, ત્યાં રોડ ને ફિશ બાંધવાના નેટ ને બોટ પાર્કિંગ એરિયા ને માછી સેલિંગના શેડ ને બધું બનાવવાનું છે। એના માટે આ કામગીરી ચાલી રહી છે। અગાઉ પણ એકવાર 2021માં સર્વે થઈ ચૂકેલ છે, જે અત્યારે રિવાઇઝ કરીને ફરીવાર કરવામાં આવે છે। હું અપૂરો માછી ઉમરગામથી આજે વાસ્કો એજન્સીમાંથી અમિતભાઈ આપણા ત્યાં સર્વે માટે આવેલા હતા। આ સર્વે આગળ પણ 2022માં થયેલું હતું, પણ થોડો ટેકનિકલ પ્રોબ્લેમ હતો તો પૂછ્યું, એમને જાણ કરી કે ભાઈ આ પાછું રીસર્વે શાના માટે। એમણે જે જાણ કરી કે ભાઈ આપણો જે રોડ છે, મેઇન રોડ જે આવવા માટે દરિયા માટે, એ રોડનો એપ્રોચ થોડો મોટો જોઈએ ને જે આપણી પાસે હતો હાલમાં એ નાનો પડતો હતો, એટલે રીસર્વે કરવાની જરૂર પડી હતી। એ રીસર્વે કરીને અમે આ મારો પ્રોજેક્ટ સબમિટ કરવા માગે છે અને વહેલામાં વહેલી તકે અમે આ કામનું ટેન્ડરિંગ કરીને આગળની પ્રોસેસ કરવા માટે બંધાયેલ છે।